તો હેલો મારા કલેજાના કટકાવ, આજે આપણે કેવી વસ્તુ બનાવશે ને તમે છે ને એક વસ્તુ ખાઓ તો ગાંડા જ થઈ જાઓ, ગાંડા. તો ચલે શરૂ કર. અને આ કૂતરાના અવાજ આવે ને સહન તો કરવા જ જોઈએ, કેમ કે આપણી પાસે કાંઈ 1000 રૂપિયા વાળું માઇક તો નથી કે આપણે છે ને બધો અવાજ ક્લિયર કરી શકીએ. તો મારા કલેજા ઓલા ભૈયાજી ખંજરીને જે પાણીપુરી બનાવતા ને એ પાણીપુરી ખાઈને પેટમાં ગોળગોટિયા થઈ જાય. આજે આપણે એ પાણીપુરી બનાવે ને ઘરની શુદ્ધ પાણીપુરી, શુદ્ધમ શુદ્ધ, આમ એમ જ સમજો ને પ્રોટીન પીસ. कौन है ये लोग? कहाँ से आते हैं? મારે કલેજા એકવાર હું જેમ કહું એમ તું પાણીપુરી બનાવીને તો તને પેટમાં ગોળગોટિયાય નહીં થાય, જિંદગીમાં કોઈ દી ન થાય, ઝાડા તો હાવ ન થાય. જો મારે કલેજા પાણીપુરીમાં પહેલા તો છે ને તારે બટેટા બાફીને તારી રીતે મસાલો બનાવી લેવાનો, પછી હું કહું ને તું એમ મસાલો બનાવીને તને ઝાડા તારી રીતે થાય તો તું મારા નામ દે કે આ એ કીધું એટલે થયા. એ બધું ન હાલે હો. તારે છે ને તારી રીતે શુદ્ધ હાથેથી હાથ બાદ ધોજે હો, હાથ ગંધારા લઈને ન જાતો, હાથ મસ્ત ધોઈને હે ને ચૂંદો કરી નાખજે, મસાલો બનાવી નાખજે. પછી આગળની પ્રોસેસ હું તને કહું છું. માર કલેજા લસણ, આદુ, કોથમીર, ફુદીનો, મરચાં, સંચળ ને મીઠું, આટલી વસ્તુ હોય છે ને તો જ તારું પાણી બનશે પાણીપુરીનું, બાકી કાંઈ કામનું નથી. આ કાંઈ નહીં હોય તો કાંઈ કામનું નહીં. અને બાજુવાળા પાસેથી લીંબુ લઈ આવી જાય, મને મારી પાસે Tecnologia! 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 Oh my God! A few moments later. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? कौन है ये लोग? कहाँ से आते हैं? એ જા મેં આ પાણીપુરી ખાધી ને તો હું હાવ ગાંડી થઈ ગઈ, એટલી ગાંડી થઈ ગઈ કે હું તો મારી ભાન જ ભૂલી ગઈ. મારા કલેજા ઓલા ગોળ ગોટિયા વાળી પાણીપુરી ખાધીને મને 2 દી સુધી તાવ આવ્યો. આ પાણીપુરી ખાધીને મને કાંઈ ન થયું. અમુકની શક્તિ આવી, શક્તિ પ્રોટીન. આ પાણીપુરી ખાવી હોય ને તો તું એડ્રેસ ને તને મોકલાવું તાર ઘરે ડબ્બો.